વેલકમ બેક અને હવે ઝી 24 કલાકનો ખાસ કાર્યક્રમ જેની આપ રાહ જોઈ રહ્યા છો સીધા ત્યાં જઈશું ઉડાન જે કાર્યક્રમ છે તેની શરૂઆત નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે મિહિર રાવલ. ઉડાન ડે ટુ ડ્રીમ આજનો આ કાર્યક્રમ ઝી 24 કલાકનું આ મંચ બુલંદ ઇરાદા સાથે સફળતાનો એક નવો ઇતિહાસ લખનારાઓને સમર્પિત છે. આજે તેમની ઉડાનની વાત આ મંચ પરથી થશે અને તેમની ઉડાનનું સન્માન ઝી 24 કલાક અહીંથી કરશે. આ એ મહાનુભાવો છે કે જેમણે કપરા ચઢાણ ચડ્યા છે, સંકટનો સામનો કર્યો છે, મુશ્કેલીઓને દરકિનાર કરી છે, સામા પવને સફળતાની કેડી કંડારી છે. જ્યારે દેશમાં કોરોનાનું સંકટ આવ્યું એ સમયે દેશ દુનિયામાં ઘણા લોકોની પરીક્ષા થઈ અને કહેવાય કે પરીક્ષાના પ્રશ્નોને જો સમજીને એના ઉત્તર આપવામાં આવે, સરસ જવાબો જો આપવામાં આવે તો એ જવાબો આપનારા હંમેશા ઝળહળતા નંબર્સ લાવતા હોય છે. આવા જ કેટલાક લોકો આપણી આસપાસ છે કે જેઓ સંકટના કપરા સમયમાં નાસીપાસ નથી થયા. આ લોકોએ પોતાના સબળા ઈરાદા સાથે આર્થિક ક્ષેત્રે સફળતાની એક નવી ઉડાન ભરી છે. તેમના યોગદાનને સેલ્યુટ કરવા માટે ઝી 24 કલાક તેમને સન્માનિત કરવા જઈ રહ્યું છે. આજની એ શામ લોકોને નામ કે જે ગૌરવ છે આ દેશનું, જે તાકાત છે આ સમાજની અને જે મિસાલ છે આપણા દરેક માટે, આવા લોકોની ઉડાનને સલામ કરવા આજે આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત છે बॉलीवुड मशहूर अभिनेत्री रवीना टंडन जी. बहुत बहुत स्वागत है आपका मैम. आपका ઝી 24 कलाक यहाँ से आपको बहुत बहुत स्वागत कर रहा है. 2 દાયકાથી પણ વધારે પોતાના પ્રભાવશાળી અને યાદગાર અભિનય થકી સિને જગત પર તેમણે રાજ કર્યું છે. અભિનયની સાથે સાથે મહિલા કલ્યાણ અને મહિલા સશક્તિકરણ પર રવીના હંમેશા આગળ રહ્યા છે. તેમના મહિલા સશક્તિકરણ માટેના યોગદાન માટે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તેમનું સન્માન પણ કર્યું છે. बहुत बहुत स्वागत है आपका. આ સાથે જ આપણી સાથે અમૂલના એમડી આર.એસ. સોઢી સાહેબ પણ ઉપસ્થિત છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે જ રસના પ્રાઇવેટ લિમિટેડના આપણી વચ્ચે પિયુષ ખંભાતાજી પણ ઉપસ્થિત છે. સર, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ગીતા રબારી પણ ઉપસ્થિત છે. મેમ, આપનું પણ સ્વાગત છે અને અન્ય કેટલાય મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે. સર્વેનું સ્વાગત છે. હું વિનંતી કરીશ ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની અને ઝી મીડિયાના સીઆરઓ મનોજ જિજ્ઞાસીને કે તેઓ આજના માનવંતા મહેમાનોને મંચ પર દોરી લાવે અને લેમ્પ લાઇટનિંગથી, દીપ પ્રાગટ્યથી આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. બોલિવૂડના જાણીતા અભિનેત્રી રવીના ટંડન, સાથે જ અમૂલના એમડી આર.એસ. સોઢી સાહેબ અને પિયુષજીને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર આવે. દરેક શુભ કાર્યની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરતા હોઈએ છીએ અને એ કાર્ય નવી ઉડાન ભરે તેવી એક પ્રાર્થના પણ કરતા હોઈએ છીએ. આજની ઉડાનની શરૂઆત પણ દીપ પ્રજ્વલનથી કરવા માટે વિનંતી કરીશ મંચસ્થ મહાનુભાવોને કે જેઓ આજની આ ઉડાનની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરે અને દીપ પ્રાગટ્ય થકી આશા રાખીએ કે આજની ઉડાનનો અવાજ, આજની ઉડાનનું આ પ્રકાશ છે તે ગુજરાત સહિત દેશમાં પહોંચે. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. ઉડાન ડે ટુ ડ્રીમ એવા ઉદ્યમીઓનું સન્માન ઝી 24 કલાક અહીંથી કરી રહ્યું છે કે જે ઉદ્યમીઓએ દેશ આખામાં, દુનિયામાં ગુજરાતનું નામ વધાર્યું છે. હું ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ નેટવર્ક ટેકનોલોજીના ભક્તિ ઓઝા ખેરાનીને વિનંતી કરીશ, મેનેજિંગ ડાયરેક્ટર, કે તેઓ સ્ટેજ પર પધારે અને તેમનું સન્માન કરીએ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ નેટવર્ક ટેકનોલોજી, જે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આઈઆઈએનટીથી જાણીતી છે. આઈઆઈએનટીનું સુકાન સંભાળી રહ્યા છે મિસિસ ભક્તિ ઓઝા ખેરાણી, જેમની ગણના આઈટી ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રીમાં ડાયનામિક વુમન લીડર તરીકે થાય છે. વર્ષ 1999માં એક સેન્ટરથી આ કંપનીની શરૂઆત થઈ હતી. આજે દેશના અલગ અલગ શહેરોમાં 110થી વધુ સેન્ટર આઈટી એજ્યુકેશન અને હાઈટેક ટ્રેનિંગ પ્રોવાઈડ કરી રહ્યા છે. આઈઆઈએનટીનું વિઝન છે આવનારા સમયમાં વિશ્વની ટોપ મોસ્ટ આઈટી એજ્યુકેશન કંપનીમાં સામેલ થવું, જે વિશ્વમાં ટ્રાન્સફોર્મેટિવ હાઇબ્રિડ ટ્રેનિંગનો પાયો નાખશે. દેશના 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને કંપની એવી ટ્રેનિંગ આપવાના લક્ષ્ય સાથે કામ કરી રહી છે, જેથી આવનારા સમયમાં તેઓ ખુદ આત્મનિર્ભર બને અને આઈટી સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવી શકે. વિશ્વની નંબર 1 સોફ્ટવેર કંપની રેડ હેટ તેમજ એપેક
અને સ્ટાર સર્ટિફિકેશન ઓફ ઇન્ડિયાના ટ્રેનિંગ પાર્ટનર અને પ્લેટિનમ પાર્ટનર બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે દેશની નંબર 1 આઈટી એજ્યુકેશન કંપની આઈઆઈએનટી. આઈઆઈએનટી એકમાત્ર એવી કંપની છે જે તમામ ડોમેઇન જેમ કે આઈએમએસ, સોફ્ટવેર પ્રોગ્રામિંગ, સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને ડિસરપ્ટિવ ટેકનોલોજીની ટ્રેનિંગ પૂરી પાડે છે. આઈઆઈએનટી એ કંપનીઓમાંથી એક છે જે ગ્લોબલ આઈટી સર્ટિફિકેશન પર ફોકસ કરે છે. આઈટી એજ્યુકેશનમાં નવી ક્રાંતિનો પર્યાય છે આઈઆઈએનટી. હવે એવા ઉદ્યમીઓને આપણે સ્ટેજ પર બોલાવીશું જેમને ઉડાન સુધી પહોંચવામાં ઘણી મહેનત કરી છે અને એમની આ ઉડાનની કહાની આપણે સૌ કોઈ બહુ સરસ રીતે જોઈ રહ્યા છીએ. એમની ઉડાન એટલી ઊંચી છે કે તેમને ત્યાં સુધી પહોંચવામાં પણ ઘણો સમય કોઈને લાગી શકે. અમૂલ જીસીએમએફના એમડી આર.એસ. સોઢી સાહેબ, તાળીઓથી તેમનું સ્વાગત કરીએ. આજની પેનલ ડિસ્કશન માટે રસના પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન પિરુષ ખંભાતા સર, ખૂબ ખૂબ સ્વાગત. હું બાલાજી ગ્રુપના ચીફ મેનેજિંગ ડિરેક્ટર આશિષ શાહને વિનંતી કરીશ તેઓ પણ અમારી સાથે આ ચર્ચામાં જોડાય અને ખેરાણી ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન ડોક્ટર આર ખેતાણીને વિનંતી કરીશ કે તેઓ પણ ખેરાણીને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર જોડાય અમારી સાથે. અને મારા સહયોગી નિધિ પટેલને વિનંતી કરીશ કે આજના આ કાર્યક્રમને, આ પેનલ ડિસ્કશનને આપ આગળ વધારો અને જે ઉડાનની રાહ જોઈ રહ્યા છીએ, જે આ વ્યક્તિ વિશેષની ઉડાન છે તે ઉડાન લોકો સુધી પહોંચાડો. નિધિ. કહેવાય છે કે જીવનની શરૂઆત સંઘર્ષ સાથે થાય છે. સંઘર્ષ એટલે જીવન કહેવાય છે. જ્યારે કોઈ સંઘર્ષમાં લડીને આગળ આવે છે ત્યારે તે ઉદ્યોગ સાહસિક બને છે. એટલા માટે જ આજે સાહસિકતાને વધાવવાનો પર્વ ઝી 24 કલાકના માધ્યમથી ઝી 24 કલાકનું એક પ્રયત્ન છે એ તમામ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને વધાવવાનો. અને બસ આ પર્વ પર મારી સાથે એવા મહાનુભાવો ઉપસ્થિત છે જેમને કોઈ ઓળખાણની જરૂર નથી, છતાં પણ તમને ઇન્ટ્રો કરાવી દો. ગુજરાત દેશ અને દુનિયામાં જેણે આગવી ઓળખ ઊભી કરી છે, આજે પણ ભારતની સૌથી મોટી ફૂડ પ્રોડક્ટ તૈયાર કરનાર અમૂલ કંપની અને બસ આ અમૂલનું સુકાન જેઓ સંભાળી રહ્યા છે તેવા ડોક્ટર રૂપેન્દ્રસિંહ સોઢી, આર.એસ. સોઢી આપણી સાથે જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે. રસના વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટન્ટ ડ્રિંક પ્રોવાઈડ કરતી આ કંપની ગુજરાતમાંથી જેની શરૂઆત થઈ અને અત્યારે વિશ્વના 53 દેશોમાં જેણે એક અલગ જ નામના મેળવી છે. એટલે રસનાને પણ કોઈ ઓળખાણની જરૂર નથી અને તેવા ઉદ્યોગ સાહસિક આપણી વચ્ચે છે, એમનું પણ આપણે સ્વાગત કરીએ. તે બાદ વાત કરીશું આપણે શ્રી બાલાજી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર આશિષ શાહ પણ આપણી સાથે જોડાયા છે અને દેશનું સૌથી પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ ગ્રુપ અત્યારે શ્રી બાલાજી રિયલ એસ્ટેટ ગ્રુપ બની ગયું છે. અને આપણી સાથે ડોક્ટર આર ખેરાણી પણ જોડાઈ ગયા છે જેઓ એજ્યુકેશનાલિસ્ટ છે અને સ્પેશિયાલિસ્ટ એજ્યુકેશન ટેકનોલોજી ડોમેન. આપને જણાવી દઈએ તે ફાઉન્ડર અને ચેરમેન ઓફ ખેરાની ગ્રુપ ઓફ કંપનીના તેઓ ચેરમેન છે અને તેઓ પણ આપણી સાથે જ્યારે જોડાયા છે ત્યારે ખૂબ જ એક રીતે ઉત્સાહની વાત કહી શકાય. આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. જો સપના દેખતા હૈ વહી પૂરા કરતા હૈ, હૌસલાની પણ જરૂર છે, ઉત્સાહની પણ જરૂર છે અને જો એ હશે તો જ કદાચ તમે ત્યાં સુધી પહોંચી શકશો, કેમ કે पंख तो बहुत के पास होते हैं मगर वो हौसले वो बुलंदियों तक पहुंचने के लिए खूब जरूरी है. आर खेरानी આપની પાસે આવીશું. સર, એક ટેક એજ્યુકેશનાલિસ્ટ તરીકે તમે કઈ રીતે આ સફરની શરૂઆત કરી અને આપ અત્યારે જ્યાં પહોંચ્યા છો ત્યાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો, કેમ કે ઘણા પડકારોથી પાર થઈને તમે અહીં પહોંચ્યા છો? Thank you, Z. EdTech, this is new name, but it's a part of the education. The education is the only thing Yes. which can change everything. And when we are talking about the EdTech, so like in pandemic, only the EdTech companies are growing. And anywhere if you can go without technology, you can't do anything. So technology, education right now, બધા માટે બહુ જ important છે. It's like a one kind of subject. It's needed. And thanks to Government of India who is introducing NEP 2020. So now through this NEP, National Education Policy, it's embedded in the K-12. So we have around 21 billion students across the India who can part of that. And in today's world, it's necessary to learn the technology, because if we are in the techno world, we need to learn that.
મિસ્ટર ખેરાની એ પણ જાણવા માંગીશું કે એઝ અ ટેક ઇન્ફ્લુએન્સર આપ આજના બાળકોને આ ટેક એજ્યુકેશન કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે? આપને શું લાગે છે આગામી ભવિષ્ય શું હશે? ડેફિનેટલી આગામી આખું ભવિષ્ય આની ઉપર જ હશે. ફોર એન એક્ઝામ્પલ, ટેકનોલોજીનો એક અગર સિમ્પલ નાનો એક્ઝામ્પલ બી આપું તો આજે આપણે અહીંયા બેઠા છે અને અહીંયા બેઠા બેઠા બ્રોડકાસ્ટ કરી રહ્યા છે. ઇટ્સ અ પાર્ટ ઓફ ટેકનોલોજી. અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા, હમ ચાહેંગે પીએ પૂરી દુનિયા. સો અહીંયાથી ત્યાં પહોંચાડવામાં બી ટેકનોલોજી આની પાછળ બહુ મોટો પાર્ટ ભજવશે. બિલકુલ બિલકુલ. એન્ડ ડેફિનેટલી રસના કેન ઓલ્સો ગ્રો 52 કન્ટ્રી ટુ 160 ઓર 80 કન્ટ્રી. અને આશીષભાઈ ખાલી ઇન્ડિયામાં જ નહીં પણ યુએસમાં જઈને પણ લાંબા મોટી મોટી બિલ્ડિંગ બનાવે. સો યસ, ધ બેક ઓફ ધીસ ઓલ ધ થિંગ્સ ટેકનોલોજી ઇઝ ધેર. With the technology, good education is required. So that is the most important part, education with the technology. બિલકુલ. અને ચોક્કસથી આપણે એ તો માનવું જ પડશે કે ટેકનોલોજી જ આપણું ભવિષ્ય છે, એટલે ટેકનોલોજીની સાથે રહીને જ આપણે આગળ વધવું પડશે. અને એક રીતે ખેરાની સાહેબ, આપ એજ્યુકેશન સેક્ટર સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છો. અત્યાર હાલની જે એજ્યુકેશન પોલિસી આપણે જોઈએ, કઈ રીતે આપ જોઈ રહ્યા છો અત્યાર હાલની એજ્યુકેશન પોલિસીમાં? બિંગ એજ્યુકેશનલિસ્ટ અમારો હંમેશા એક જ પેલું રહે છે કે ગુજરાતને આપણે જે રીતના બિઝનેસમેન કરીએ છીએ, તો હું દરેકને એક રિક્વેસ્ટ કરીશ, ડોન્ટ સે વી આર ધ બિઝનેસમેન, વી આર ધ એન્ટરપ્રેનર્સ. કેમ કે બિઝનેસમેનનો મેઇન મોટિવ પ્રોફિટ હોય છે, જ્યારે કે એન્ટરપ્રેનરનો મેઇન મોટિવ હોય છે બીજાને કઈ રીતના આગળ વધારવા. અને જ્યારે તમે બીજાને આગળ વધારવા માટે કામ કરો તો પ્રોફિટ ઇઝ બાય પ્રોડક્ટ. સો આ દરેક એજ્યુકેશનલિસ્ટ, કે દરેક ટીચર, દરેક ફેકલ્ટીની આ રિસ્પોન્સિબિલિટી છે કે એજ્યુકેશન કઈ રીતના પૂરું પાડશે. આપણી પાસે ક્ષમતાઓ બહુ બધી છે વર્લ્ડમાં આગળ થવાની, પણ હકીકતમાં છે નહીં. આપણે આપણી જાતને એવી રીતે મનાવી બી લઈએ છીએ ઓકે વી આર ધ બેસ્ટ, આપણી પાસે બધું જ છે, બટ દેટ ઇઝ નોટ ફેક્ટ. જ્યાં સુધી અમુક સચ્ચાઈઓ સ્વીકારીશું નહીં ત્યાં સુધી આગળ આવીશું બી નહીં. તો એક નાનો એક્ઝામ્પલ બી આપું છું. આઈ હેવ વન કંપની ઇન યુએસ. અને જ્યારે હું ત્યાં હતો અને મારી કંપનીની વાત ચાલતી હતી તો બધા ગોરા લોકો બી હતા. તો ઓકે, યુ આર ફ્રોમ ઇન્ડિયા, આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. Oh, it's a very, this and that. I said, no, it's not like that. Now it's changing India. But we are US, so we are very much developed country. I said, but we have one thing that you don't have. Oh, really? Yeah. What, population? Yeah, one more thing. He asked, what? I said, that is in California. I said, we celebrate New Year before one day you. If today entire world is destroyed, we will live one day more than you, because my country is 12 hours ahead than you. Just check it out. બિલકુલ બિલકુલ સાચી વાત, બિલકુલ સાચી Then, વાત કરી છે. મેં એમને બીજો ક્વેશ્ચન કર્યો. મેં કીધું, who's invent plane? He said, Wright brothers. I said, sorry. Just go and check our Indian history. રાવણે સીતાજીનું અપહરણ પુષ્પક વિમાનમાં જ કર્યું હતું. When you came to know about the 9 planets are there, just go to my country and check. We are worshipped more than 10,000 years of the Navgraha Puja. So this is my country. So this is the good part of our country. But one more thing, we need to accept one more thing. We have weak in many sectors. જ્યાં સુધી ભૂલોને સ્વીકારીશું નહીં, ભૂલોને એક્સેપ્ટ નહીં કરીએ, ત્યાં સુધી આગળ બી નહીં આવીએ. તો એ સ્કોપ્સ આર ધેર. મોદીજીએ ઘણા બધા રસ્તા ખોલ્યા છે, પણ ટુ બી વેરી ફ્રેન્ક, આ કન્ટ્રીમાં એકલા મોદી પ્રાઇમ મિનિસ્ટર નહીં ચાલે. We all need to be a support of PM, or all we need to be like a PM only. What they say, we have to do that in the particular that way. એકલા માણસે જિમ્મેદારી લીધી છે ને આપણે એમને ઓકે ઓકે કરીને તાલી બજાવીએ છીએ, દેટ ઇઝ ગુડ. બટ શું એમની સાથે ઊભા રહેવાની, એમની સાથે એ રીતની કામ કરવાની રિસ્પોન્સિબિલિટી આપણી નથી? સો નોટ ધ ઓનલી સપોર્ટ લાઈક તાલી વગાડવાથી સપોર્ટ આપીએ, બટ આપણું યોગદાન આપીને સપોર્ટ આપીએ, કદાચ એમને વધારે ગમશે. અને મેઇનલી દેટ ઇઝ ફોર અવર કન્ટ્રી, કે આપણે એ દેશને કોઈ એમ ના કે વી આર ધ થર્ડ વર્લ્ડ. લાઈક ચાઇના ઇઝ ગ્રોઈંગ વેરી ફાસ્ટ ઇન ઓલ ધ થિંગ્સ, એન્ડ ટુડે માઇટ બી દે આર મોર બેટર દેન ધ પરફોર્મિંગ મોર બેટર દેન ધ US. But still India is that capacity. Why we cannot make more better things when we are having the most youngest youth in India? So હું તો એમ જ કહું છું કે મેં કીધું પૂરા દુનિયા પીએ અમૂલ દૂધ. તો જેટલા બી બહાર બી છે, એજ્યુકેશનના થ્રુ જ આપણે સમજાવી શકીએ છીએ. ગવર્મેન્ટ એમની કે ચાઇનીઝ ચીજ ના લો. there is some protocols, there is some business deal. આ બિઝનેસમેન ટીચર્સને એ લોકો જ સમજાવવું પડશે, આપણે નથી ખરીદવું, આપણી પોતાની બનાવો. યુએસમાં જાઓ, અમૂલ દૂધ પીઓ, વાડીલાલ આઈસ્ક્રીમ ખાઓ, ધોળિયાઓને બી ખવડાવો, અને એમને કહો આજ સૌથી બેસ્ટ છે, આજ ખાઓ. ત્યાં જઈને રસના શોધો. આઈ વોન્ટ રસના.
નથી તો આપણે લઈને જવાનું, આ પીજો બહુ મસ્ત છે, 4 વખત પીવડાવો, 5 વખત એ ખરીદતો થઈ જશે. સો વી નીડ ટુ સપોર્ટ અવર બિઝનેસ લાઈક દેટ. બિલકુલ, બિલકુલ પેલું સરે કીધું કે હું પબ્લિક લિમિટેડમાં નથી જવા માંગતો, દેટ ઇઝ વન ઓફ ધ ગુડ પાર્ટ. બટ અગેન જે બી કંપનીઓ પબ્લિક લિમિટેડ માટે જાય છે, સપોર્ટ કરો, એક શેર ખરીદો, વધારે નહીં. પૈસા ડૂબશે ને, ઇટ્સ ઓકે. તમારો દરેક આઈપીઓ 100% નહીં 1000% ભરાવો જોઈએ. આ તમારો સપોર્ટ રહેશે એ કંપનીઓ માટે જે કંપનીઓ આ રીતના કામ કરવા માંગે છે. સો આઈ થિંક 1 શેર ઇઝ નોટ બિગ ડીલ ફોર ધ એની વન. સો કઈ રીતે તમે દેશને આગળ વધારશો આ થ્રુ ધ એજ્યુકેશન, તમે એજ્યુકેશન થ્રુ જ આ કરી શકશો. તો ડેફિનેટલી ધ મેની થિંગ્સ આર દેર ઇન દેટ. બટ યસ, ધ ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ રાઇટ નાઉ વેરી એક્સિલન્ટ એન્ડ વેરી રાઇટ પાથ. બટ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ ધ અવર રિસ્પોન્સ. અને એક રીતે આપણી સંસ્કૃતિમાં પણ એ વણાયેલું છે, આપણા સ્વભાવમાં, દેશના સ્વભાવમાં એ વણાયેલું છે કે આપણે આપણા કરતાં આજુબાજુના લોકોને વધારે વિચારીએ છીએ. કોરોના કાળમાં પણ આપણે જોયું છે કે કઈ રીતે ભારત દેશ આત્મનિર્ભર બન્યો છે, કેમ કે દેશના સ્વભાવમાં આપણા આસપાસના લોકોની ચિંતા કરવાનું, તેના માટે કંઈક કેર કરવાનું લખાયેલું છે. તો ઉડાન કાર્યક્રમમાં પરત ફરીશું, રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ઝી 24 કલાક. વેલકમ બેક. તો સીધા જઈશું ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ ઉડાનમાં. નિધિ પેનલ ડિસ્કશન કરી રહ્યા છે, ત્યાં જઈશું. તો કદાચ આગળ આવી શકીશું, શું ટિપ્સ આપશો આપણે? જેમ કે તમે હમણાં આગળ બી પૂછ્યું કે સફળતા અસફળતા યા તો કેવી રીતે શું થાય અને કેવી રીતે થાય. મેં કર સકતા હું એ કોન્ફિડન્સ છે. હા મેં કર લૂંગા, દેટ ઇઝ ધ ઓવર કોન્ફિડન્સ. તો સૌથી પહેલાં એક વસ્તુ સમજવી પડશે, ગ્રોથ માટે ડેફિનેટલી ધ એજ્યુકેશન ઇઝ ધ મસ્ટ. તો સૌથી પહેલાં એજ્યુકેશન જ આવશે દરેક ચીજમાં. એજ્યુકેશન ઇઝ નોટ ઓનલી વિચ વી આર ટેકન ઇન સ્કૂલ ઓર કોલેજ. તમારે કંઈક નવી વસ્તુ જાણવી એ બી એક એજ્યુકેશનનો જ ભાગ છે. અને તમે શું નવું કરવાના છો યા તમારે કોઈક તમે રિસર્ચ કરો છો, તો દેટ ઇઝ યુ આર અપડેટિંગ યોર સેલ્ફ. તો એઝ પર બી દેર ઇઝ અ હોલ એન્ટર લાઈફ ઇઝ ધ લર્નિંગ પ્રોસેસ. અને જેમ કે આશીષભાઈ કીધું કે લાઈક હર્ષરે બી કદાચ વિચાર્યું નહોતું કે HM બનશે. તો ધીસ ઇઝ નાવ ઇન્ડિયા વિચ ઇઝ ચેન્જિંગ. ધ યંગ પીપલ આર કમિંગ અપ અને આગળ બી આવી રહ્યા છે. આગળ બી કદાચ આ રીતના ઘણા બધા એવા રહેશે. ડેર ટુ ડ્રીમ. સપના જોવા ખોટી વાત નથી, પણ તમારા સપનામાં જાન હોવી જોઈએ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે. કરોડપતિ બધાને બનવું છે. કોઈને બી પૂછો પૈસા કમાવા છે, યસ. કાર જોઈએ છે, યસ. કેવી રીતે? આ જે ડિફરન્સ ઊભો કરશે દેટ ઇઝ એજ્યુકેશન. So you should not, if you are you are learning use some weapon. Now that is you need to decide. You want to go for the army or you want to go for the terrorist kind of thing. Who will guide you that? તો જે તમને બંદૂક ચલાવતા શીખવાડે છે એને જ તમને શીખવાડવું પડશે કે તમારી શિક્ષાનું, તમારી વસ્તુઓનું, તમારી નીતિઓ કેવી હોવી જોઈએ. તો અગેન ધ રિસ્પોન્સિબિલિટી, હું તો એ જ કહીશ એજ્યુકેશનાલિસ્ટ છું તો કે આ અમારી છે, એ ગુરુઓની છે. પ્રધાનમંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, એ લોકોની પૂરી સપોર્ટ કરશે, નહીં કરે એવું નથી. પણ એન્ડ ઓફ ધ ડે જિમ્મેદારી કોની છે? ઇન્ડિવિજ્યુઅલી ઇચ એન્ડ એવરી વન ઓફ અસ. સ્ટાર્ટઅપ્સ ઇન્ડિયામાં બહુ આવી રહ્યા છે, ચાલી બી રહ્યા છે. ધ બિગેસ્ટ સ્ટાર્ટઅપ ઇઝ લાઇક બાયજૂસ, અરાઉન્ડ 20 મિલિયન વેલ્યુ ઇઝ દેર, લાઇક પેટીએમ. તો એવું નથી કે નથી ચાલતા. ઇન્ડિયાથી જ આપણે, ધીસ ઇઝ ટાઈમ ટુ લીડ. Now this is time to show the world what we are, because definitely we are the young, we are the many things with us. ખાલી સપનું હવે એ જોવાનું છે. અત્યાર સુધી આ જ જોતા આવ્યા છે ઇન્ડિયા. નાવ નો ઇન્ડિયા, એન્ટાયર ગ્લોબ. અને કરી શકીએ છીએ આપણે. સો આ સપનું જોશું તો દેટ ઇઝ કોલ્ડ ડેર ટુ ડ્રીમ, કે અમે દુનિયા ઉપર જ રાજ કરવા માંગીએ છીએ. પણ ખાલી દુનિયા ઉપર નહીં, દુનિયાના લોકોના દિલો ઉપર રાજ કરવા માંગીએ છીએ. અમારી શૈક્ષણિક વસ્તુઓ પહેલાં પણ સૌથી સારી હતી. 10,000 વર્ષ જૂનો ઇતિહાસ છે અમારો, 10,000 વર્ષ જૂની સભ્યતા છે અમારી. તો એને અમારે દુનિયા સુધી લઈ જવાની છે. ન્યૂ યરના ફટાકડા ફૂટે છે તો અમારા ત્યાં બી દિવાળીના ફૂટે છે, પણ તમે ન્યૂ યર મનાવો છો એટલા માટે ફોડો છો. અમે દિવાળીના રામજી અમારા ત્યાં આવ્યા હતા એટલા માટે ફોડીએ છીએ. આ અમારી સભ્યતા છે. તો દેટ ઇઝ ધ લાઈક એસેન્સ. અમે ભૂલતા જઈ રહ્યા છે. અગર તમે ઇતિહાસ ચેક કરશો તો પહેલું ઓપરેશન આપણે કર્યું હતું. ઘણી બધી એવી ચીજ છે જેમાં આપણે ફર્સ્ટ હતા. બસ ખાલી ફરક એટલો છે કે
દોડમદોડીમાં આપણે આ બધું ધીરે 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 ભૂલતા ગયા. તો અર્જુન તો બધી બાજુ કદાચ મળી રહેશે, ડેફિનેટલી દ્રોણ બધી બાજુ જોઈએ છે હવે. સો આ રિસ્પોન્સિબિલિટી ફેકલ્ટીઝ, ટીચર્સ, પ્રોફેસર્સ અને એ લોકોની જ રહેશે કે એક જે શૈક્ષણિક, ચાહે ટેકનિકલ હોય, ચાહે સ્કૂલ હોય, ચાહે કોલેજ હોય, એની સાથે એક સીધો અને સાચો પ્રોપર રસ્તો બી સ્ટુડન્ટોને બતાવે આગળ આવવા માટે. અને તમારી જે વિદ્યા છે એ વિદ્યાનો તમે દુરુપયોગ ના કરો, સદુપયોગ કરો. અને એ સદુપયોગ ત્યારે કહેવાય જ્યારે તમે પોતા માટે નહીં, બીજા માટે કરો. અને જ્યારે તમે બીજા માટે કરો છો, that's why I'm saying I'm never say I'm a businessman. બિલકુલ. So that is the entrepreneurship. When you are taking people with us, profit is byproduct. અને એક રીતે આપણી સંસ્કૃતિમાં પણ એ વણાયેલું છે, આપણા સ્વભાવમાં, દેશના સ્વભાવમાં એ વણાયેલું છે કે આપણે આપણા કરતાં આજુબાજુના લોકોને વધારે વિચારીએ છીએ. કોરોના કાળમાં પણ આપણે જોયું છે કે કઈ રીતે ભારત દેશ આત્મનિર્ભર બન્યો છે, કેમ કે દેશના સ્વભાવમાં આપણા આસપાસના લોકોની ચિંતા કરવાનું, તેના માટે કંઈક કેર કરવાનું લખાયેલું છે. આપ તમામ ઉદ્યોગ સાહસિકો અમારી સાથે જોડાયા તે માટે ખૂબ ખૂબ આભાર. તો આપણે જોયું એ લોકોની વાત સાંભળી કે જેમણે એક રીતે ઇતિહાસ રચ્યો છે ઉદ્યોગ સાહસિકતામાં, એક રીતે પોતાના હૌસલા, પોતાની બુલંદીઓ સાથે અને પોતાના ઉત્સાહ સાથે એક નવી રફતાર દેશના આર્થિક વિકાસમાં પણ આપી છે. અને એટલા માટે જ એક શાયરી સાથે અહીં આ જે સેશન છે તેનો અંત કરીશ કે पंख से कुछ नहीं होता, सपनों की उड़ान होती है. पंख से कुछ नहीं होता, सपनों की उड़ान होती है. आसमान में वही उड़ पाते हैं जिनके सपनों में जान होती है. तो बस આ સેશનનો અહીં એન્ડિંગ કરીશું.